મૂલ્યાંકન પ્રશ્નપત્ર ક્વેશ્ચન 1 સૂચના મુજબ કરો. ટેલીમાર્ક દોરો. પેલું 9 ટેલીમાર્ક દોરવાના છે. 1 2 3 4 5 5 નું એક જૂથ 6 7 8 9 9 ટેલીમાર્ક. બીજું 22 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22. ટેલીમાર્ક પરથી સંખ્યા લખો. પેલું 1 2 3 4 5 6 7 જવાબ આવશે 7. બીજું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 જવાબ આવશે 19. વસ્તુઓને તેના આકારો સાથે જોડો. રાઉન્ડ આકાર એટલે કે વર્તુળાકાર દેખાય છે તો વર્તુળને વર્તુળ સાથે જ જોડવાનું. ચોથું અને ત્રણેય કેવા છે? બોલ અથવા તો વર્તુળાકાર એટલે કે ગોળ. શંકુ કોન, શંકુ, ટોપી. ગેસનો બાટલો નળાકાર. નળાકાર પણ નળાકાર. તો જવાબ આવશે બીજું ઇરેઝર લંબઘન અને નોટબુક. ઇરેઝર લંબઘન ઈટ અને નોટબુક. ક્વેશ્ચન નંબર 2 સૌથી નાની સંખ્યા ફરતે રાઉન્ડ અને સૌથી મોટી સંખ્યા ફરતે ચોરસ કરો. 132 136 123 163 161. તો 123 ઉપર ગોળ અને 163 સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ. સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. 105 150 115 151. સૌથી નાનું મોટું 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 ઈ રીતે જોડવાનું. 105 115 150 અને 151. સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા મોટું, એનથી નાનું, એનથી નાનું, એનથી નાનું. ચડતા ક્રમમાં એટલે હંમેશા સીડી ચડવાનું યાદ રાખવાનું. ઉતરતા ક્રમમાં એટલે સીડી ઉતરવાનું યાદ રાખવાનું. તો સૌથી મોટી 496 495 469 અને 459. નીચે આપેલ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવો. 110 130 150 190 100 110 120 130 140 150 અને 190. પ્રશ્ન 3 સરવાળો કરો. 8 ને 5 13 વધી પડી 1. 7 ને 1 8 વત્તા 1 એટલે 9 ઉપરથી ઉતાર્યો 1. બીજો 7 વત્તા 8 એટલે 15 વધી પડી 1. 4 વત્તા 4 8 8 વત્તા 1 એટલે 9 ઉપરથી ઉતાર્યા 1 195. બાદ બાકી કરો. 4 માંથી 6 જાય તો કે નહીં, ઉપર આવ્યા 14. અહીંયા આવશે 7. 7 માંથી 8 જાય નહીં, ઉપર આવ્યા 17. આગળથી 1 ઓછો કરી દઉં. 1 માંથી 1 ઓછો કરું 0. 14 માંથી 8 6 જાય કેટલા વધે? 8. 17 માંથી 8 કાઢું હું તો કેટલા વધે? 17 માંથી 8 કાઢું તો 9 વધે. 1 માંથી 1 જાય 0. 0 માઇનસ 8 એટલે કોઈ પણ સંખ્યા 0 માંથી જાય તો કે નહીં, ઉપર આવે 10. અહીંયા આવે 6. 7 માંથી 1 ઓછો કરું એટલે કેટલો આવે? 6. 10 માંથી 8 જાય 2. 6 માંથી 6 જાય 0. અહીંયા આવે 1. સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના દાખલા ગણો. પેલું મોનુએ વાર્તાની ચોપડીના 152 પાના વાંચ્યા,
પછી તેને બીજા 39 પાના વાંચ્યા તો તેણે કુલ કેટલા પાના વાંચ્યા? 152 વત્તા 39 એટલે સરવાળો કરી દેવાનો. કુલ કેટલા પાના વાંચ્યા તો શું આવે? સરવાળો. 9 વત્તા 2 એટલે 11 વધી પડી 1. 5 ને 1 6 વત્તા 3 એટલે 9 ઉપરથી ઉતાર્યા 1. મોનુએ કુલ 191 પાના વાંચ્યા. બીજું, એક ખોખામાં 110 સિક્કા મૂકી શકાય છે. ગોલું ખોખામાં 89 સિક્કા મૂકે છે. ખોખામાં વધુ કેટલા સિક્કા મૂકી શકાય? 110 વત્તા 89 કેટલા વધુ સિક્કા મૂકી શકાય તો શું આવે? સરવાળો. 0 વત્તા 9 એટલે 9. 1 વત્તા 8 એટલે 9. 1 ખોખામાં વધુ 199 સિક્કા મૂકી શકાય. ત્રીજું, નમન રૂપિયા 150 લઈને એક દુકાને ગયો. તેણે રૂપિયા 78 ની એક રમકડાની ગાડી ખરીદી. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? 150 માઇનસ 78 કેટલા આવશે? 0 માંથી 8 જાય નહીં, ઉપર આવે 10 કહો, ઉપર અહીંયા આવે 4. 4 માંથી 7 જાય નહીં તો કે 14. આગળથી એક ઓછો કરવો એટલે 0. 10 માંથી 8 જાય 2, 14 માંથી 7 જાય 7, 0 માંથી 0 જાય 0. હવે તેની પાસે રૂપિયા 72 બાકી રહ્યા. બાકી રહ્યા એવું કીધું છે તો શું આવે? બાદબાકી. ક્વેશ્ચન નંબર 4 સૂચના મુજબ કરો. પેલું, ગણો અને ચોરસની સંખ્યા લખો. ગણવાનું છે અને ચોરસની સંખ્યા 1 2 3 4 5 6 7 પેલા આખા ચોરસ લખી લેવાના, ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 10 આખા ચોરસ ગણી લીધા. ત્યારબાદ 11 12 13 અને એક આ ડાયમંડ ગણી લઉં એટલે કેટલા થાય? 14. કેટલા ત્રિકોણ થયા? સોરી, ચોરસ થયા 14. બીજું, બે લીટીઓ દોરી આપેલ આકારને 3 ત્રિકોણમાં વિભાજિત કરો. 3 ત્રિકોણ બનાવવાના છે 2 લીટીથી. તો આ 1 ત્રિકોણ, 2 ત્રિકોણ અને 3 ત્રિકોણ. સૂચના મુજબ કરો. વચ્ચેની સંખ્યા લખો. 379 380 381. બીજું, નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. 400 2 દશક 3 એકમ 423. આપેલ સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. 417 466 474 489. તો 417 15 પછી 2 અંક 16 અને 17. 417 466 474 અને 489. 86 87 88 અને 89 489. 5 ગુણાકાર કરો. 6 8 તેરી 24 વધી પડી 2. 8 છક 48 48 ને 2 50. 5 નવા 45 વધી પડી 4. 7 નવા 63 63 વત્તા 4 એટલે કેટલા થાય? 64 65 66 અને 67. ત્યારબાદ ભાગાકાર કરો. 4 એકા 4, 6 માઇનસ 4 એટલે 2, ઉપરથી ઉતાર્યા 8. 7 ચોક 28, 28 માઇનસ 28 એટલે 0. 3 એકા 3, 3 દુને 6, 7 માઇનસ 6 એટલે 1, ઉપરથી ઉતારો 8. 3 છક 18, 18 માઇનસ 18 એટલે 0. દાખલા ગણો. પેલું, એક મોટર કારમાં 5 માણસો બેસી શકે તો 37 મોટર કારમાં કેટલા માણસો બેસી શકે? 1 ની અંદર 5 બેસી શકે તો 37 ની અંદર કેટલા બેસી શકે? 37 ગુણ્યા 5, 5 સત્તા 35, અહીંયા 5 વધી પડી 3. 5 તેરી 15 વત્તા 3 એટલે 18. 37 મોટર કારમાં 185 માણસો બેસી શકે. બીજું,
56 ચોકલેટ 7 બાળકોને સરખે ભાગે વેચતા દરેક બાળકના ભાગે કેટલી ચોકલેટ આવે? 7 ભાગ્યા 56, 8 સત્તા ને 56, 56 - 56 એટલે 0. દરેક બાળકના ભાગે 8 ચોકલેટ આવે. ત્રીજું, એક ગજરો બનાવવા માટે 8 ફૂલની જરૂર પડે તો 96 ફૂલમાંથી કેટલા ગજરા બને? 96 ભાગ્યા 8, 8 એકા 8, કેમ કે આગળ સંખ્યા વધી જાય. 8 એકા 8, 8 9 માંથી 8 કાઢો, 1 વધે, ઉપરથી ઉતાર્યો 6. 8 દૂને 16, 16 - 16 જાય 0. 96 ફૂલમાંથી 12 ગજરા બનાવી શકાય. થેન્ક યુ બાળ દોસ્તો.